ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના કાંગરા કોઈ ખેરવી શક્યું નથી. એકતરફી માહોલ અને રાજનીતિમાં સોગઠા ગોઠવવા અને ઓપરેશન લોટસ ચલાવવા જેવી વિશેષતાઓને કારણે ભાજપ આજે પણ ગુજરાતમાં કોઈ પણ સીટ પર આસાનીથી જીતનો દાવો કરે છે અને કરી પણ શકે છે. પણ એક બેઠક એવી છે જ્યાં ભાજપ લગભગ 18 વર્ષથી નથી જીતી શક્યું. આ બેઠકની તાસીર છે કે ક્યારેય સત્તા પક્ષને સાથ કે સ્થાન આપતી નથી. હાલ એ બેઠક એટલે કે વિસાવદરમાં ત્રિપાંખીયો જંગ ખેલાવા જઈ રહ્યો છે. ભાજપ માટે આ બેઠક એટલે પ્રતિષ્ઠાનો જંગ, જેમાં કશું જ કાચું કપાઈ ન જાય એટલે જબરો ખેલ પાડ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ ખેલ પાડીને કિરીટ પટેલને ટિકિટ તો આપી, પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીની રાજનીતિનું કરિયર ખતમ થઈ ગયું. શું એવા જ હાલ અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાના થશે? વાત કરીશું એના વિશે આજે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. ટિકિટના બે દાવેદારોને સાઈડમાં રાખીને વિસાવદરમાં ભાજપે કિરીટ પટેલને ટિકિટ આપી એટલે ડખ્ખો થવાની શક્યતાઓ જ ન રહે. વિસાવદરમાં ભાજપને કોઈ પણ ભોગે જીતવું છે, પણ સૌથી મોટો ખેલ હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી સાથે થઈ ગયો. આ બંને નેતાઓ પદ અને સત્તાની લાલચે પોતપોતાની પાર્ટી છોડીને ભાજપ સાથે જોડાયા. અત્યાર સુધીમાં કદાચ 100 જેટલા અથવા તો એના કરતાં વધારે નેતાઓ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે. પણ સ્થિતિ દરેકની સારી નથી. ગણ્યા ગાંઠ્યા જ ફાવ્યા છે. લીલી પેનથી સહી કરવાનું સ્વપ્ન હજુ એ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર તો જોઈ જ રહ્યા છે, પણ જેને ભાજપે ખુદ વચન આપ્યું, કમિટમેન્ટ આપ્યું ટિકિટનું, એમનો તો હાલ દાવ થઈ ગયો. ચર્ચા એવી પણ છે કે હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીનું રાજકીય કરિયર અહીંયા પૂરું થઈ ગયું. ભાજપમાં જોડાવા માટે ભાયાણીએ તો ધારાસભ્યનું પદ પણ છોડી દીધું, પણ ભાજપે ટિકિટ ન આપી. હવે 2027 સુધી તો વારો આવવાનો જ નથી. હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીના જે હાલ થયા એના પરથી તો અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને મોટું ટેન્શન આવી ગયું હશે. આ બંને નેતાઓ પણ મંત્રી પદના સ્વપ્ન સાથે જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, પણ એ જોડાયા ત્યારથી અત્યાર સુધી ખાસ મંત્રીમંડળના વિસ્તરણની બહુ જ વાતો સામે આવી નથી. એ ક્યારે થશે એનો કોઈ અંદાજ પણ નથી. રાષ્ટ્રીય લેવલે પ્રમુખની નિમણૂક કે ગુજરાતમાં પણ એ નિમણૂક બાકી છે, એ ક્યારે થશે એનો પણ કોઈ અંદાજ આવી રહ્યો નથી. એ બધાની વચ્ચે પાયાનો કાર્યકર ભાજપથી નારાજ થઈ રહ્યો છે. એ લોકસભાની ચૂંટણી વખતે પણ આપણે દ્રશ્યો જોયા, વિધાનસભાની હોય કે બીજી કોઈ નિમણૂકો હોય ત્યારે પણ આપણે એ નારાજગીના એ વાયરલ પત્રો આપણે જોયા છે. એ નારાજગીના દ્રશ્યો પણ જોયા છે. ભાજપ કમિટમેન્ટ કરીને બધાને લાવે તો છે, પણ જો કમિટમેન્ટ એમ પૂરા કરવા માંડે તો મૂળ ભાજપી નારાજ થઈ જાય. એમાંય કોંગ્રેસમાંથી એક પછી એક જે રીતે મોટા ગજાના ધારાસભ્યો કે નેતાઓ ભાજપમાં આવી રહ્યા છે, એને લઈને ભાજપની અંદર તો પહેલેથી જે ઠરીઠામ થયેલા મૂળ કોંગ્રેસી છે એમાં હંડલા કુસ્તી અત્યારે ચાલુ છે, અને હવે વધારે પરિસ્થિતિ ખરાબ થશે. આ પરિસ્થિતિમાં જે પહેલેથી મંત્રીમંડળમાં સામેલ થવા માટે વેઇટિંગ લિસ્ટમાં છે એવા અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું શું થશે, એ સવાલ પણ ચર્ચાઈ રહ્યો છે. એને લઈને ભાજપના નેતા, કાર્યકરો, ધારાસભ્યોમાં પણ જબરદસ્ત કુતૂહલ છે. એવામાં હવે મંત્રીપદ ઇન વેઇટિંગમાં મોઢવાડિયા અને સીજે ચાવડા સહિતના નેતાઓ પણ છે. હવે જો ભાજપ કોંગ્રેસીઓને પદ આપવા માંડે એક પછી એક, તો ફરી એકવાર મજૂરિયાઓ સક્રિય થઈ જાય, ફરી એકવાર સોશિયલ મીડિયા ઉભરાઈ પડે, ફરી એકવાર વોટ્સએપ ગ્રુપની અંદર નારાજગી ઉભરાઈ પડે, અને ફરી એકવાર એ દ્રશ્યો જે અમરેલીમાં અને સાબરકાંઠામાં આપણે જોયા છે એવા પણ જોવા મળે. એટલે જ તો એક સમયના વિસાવદર બેઠક પરના ધારાસભ્યો હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણીને બદલે કિરીટ પટેલને ટિકિટ મળતા આ બંને નેતાએ ચૂપચાપ કિરીટ પટેલને જીતાડવા મહેનત કરવા માટે લાગી ગયા. એટલે ધારાસભ્ય પદ તો ગયું, ટિકિટ પણ ન મળી, અને ઉપરથી આ દુઃખ કોઈને કહેવાય એવું પણ નથી, કેમ કે ભાજપ એ શિસ્તબદ્ધ પાર્ટી ગણાય છે. અહીંયા જો બળવો કરો તો ભાજપમાંથી ઘર ભેગા થવાની નોબત આવે. એટલે આ બંને નેતાની સ્થિતિ હવે ન ઘરના ન ઘાટના જેવી થઈ. જોવાનું એ રહેશે કે મોઢવાડિયા અને સીજે ચાવડાનું શું થાય છે. તમને શું લાગે છે? કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.